અસમય સંખ્યાઓ જે સંખ્યાને p છેદમાં q સ્વરૂપમાં લખી ન શકાય તે સંખ્યા અસમય સંખ્યા કહેવાય. આપણે જાણીએ છીએ કે સમય સંખ્યાને આપણે p છેદમાં q સ્વરૂપે લખી શકીએ છીએ, જ્યાં p અને q પૂર્ણાંકો છે. q શૂન્ય લઈ શકીશું નહીં કારણ કે તે છેદમાં છે. p ની કિંમત આપણે શૂન્ય લઈ શકીએ છીએ. તો આ રીતે ફરી એકવાર, જે સંખ્યાને p છેદમાં q સ્વરૂપે લખી ન શકાય તે તમામ સંખ્યાઓ અસમય સંખ્યાઓ છે. દાખલા તરીકે વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 15, પાઈ, માઇનસ વર્ગમૂળમાં 7, છેદમાં વર્ગમૂળમાં 8 આવી અનેક સંખ્યાઓ આપણને મળી શકે. તે ઉપરાંત જેનું દશાંશ નિરૂપણ અનંત અનાવૃત છે, એટલે કે તેમાં કોઈ પણ અંકનું કે અંકોનું પુનરાવર્તન થતું નથી, તે તમામ સંખ્યાઓ અસમય સંખ્યાઓ છે. ધોરણ 9માં આપણે આનો વિસ્તૃત અભ્યાસ કરેલો છે. આ પ્રકરણમાં આવી કેટલીક અવિભાજ્ય પૂર્ણાંક સંખ્યાઓ અસમય છે તેની સાબિતી આપણે આપીશું. આ સાબિતી અંકગણિતના મૂળભૂત પ્રમેય પર આધારિત છે અને તે ઉપરાંત તેમાં અન્ય એક પ્રમેયની પણ આપણને જરૂર પડશે. તે છે પ્રમેય 1.3. ધારો કે p એ એક અવિભાજ્ય સંખ્યા છે. ધન પૂર્ણાંક a માટે a² એ p વડે વિભાજ્ય હોય તો a પણ p વડે વિભાજ્ય હોય. દાખલા તરીકે જો 6 નો વર્ગ એટલે કે 36 એ 2 વડે વિભાજ્ય હોય તો આપણે કહી શકીએ કે 6 પણ એટલે કે તેનું વર્ગમૂળ 6 પણ 2 વડે વિભાજ્ય છે. તો આનો ઉપયોગ આપણે આગળ વર્ગમૂળ 2, વર્ગમૂળ 3 જેવી સંખ્યાઓ અસમય છે તેવું સાબિત કરવા માટે કરીશું. તો આ પરથી આપણે પ્રમેય 1.4 સાબિત કરીશું. વર્ગમૂળ 2 એ અસમય સંખ્યા છે. આ સાબિતી આપણે અનિષ્ટાપત્તિની પ્રવિધિથી આપીશું. એટલે કે આપણે ધારીશું કે વર્ગમૂળ 2 સમય છે અને છેલ્લે બતાવીશું કે આપણી ધારણા ખોટી છે કે વર્ગમૂળ 2 સમય છે, માટે વર્ગમૂળ 2 અસમય છે. તો આપણે સાબિતી શરૂ કરીએ. સૌથી પહેલા આપણે ધારીશું, ધારો કે વર્ગમૂળ 2 સમય છે. આપણે જાણીએ છીએ કે કોઈ પણ સમય સંખ્યાને આપણે a છેદમાં b સ્વરૂપે દર્શાવી શકીએ. એટલે આપણે લખી શકીશું વર્ગમૂળ 2 બરાબર a છેદમાં b, જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે અને છેદ b શૂન્ય નથી. હવે b જમણી તરફ છેદમાં છે, વર્ગમૂળ 2 તરફ આપણે એને લઈ જઈશું તો આપણને મળશે વર્ગમૂળ 2b બરાબર a. બંને તરફ વર્ગ લેતા આપણને મળશે 2b વર્ગ બરાબર a વર્ગ. આનો અર્થ એ થયો કે 2 પણ a વર્ગનો અવયવ છે અને b વર્ગ પણ a વર્ગના અવયવ છે. એટલે કે a વર્ગ એ 2 વડે વિભાજ્ય છે. અને આગળ આપણે પ્રમેય 1.3માં જોયું કે જો a વર્ગ 2 વડે વિભાજ્ય હોય તો a પણ 2 વડે વિભાજ્ય હોય. માટે આપણે કોઈ પૂર્ણાંક c માટે 2c બરાબર a લખી શકીએ. ફરીથી બંને તરફ વર્ગ લેતા આપણને મળશે 4c નો વર્ગ બરાબર a નો વર્ગ. હવે ઉપર આપણે એક પરિણામ મેળવ્યું છે તેને આપણે કહી દઈએ પરિણામ 1. તો પરિણામ 1માં જે a વર્ગની કિંમત છે આપણને મળ્યું છે 2b વર્ગ બરાબર a વર્ગ. તો a વર્ગની કિંમત અહીંયા આપણે 2b વર્ગ મૂકીએ. આપણે તેનું કારણ પણ આપીએ 1 પરથી. તો અહીંયા છેદ ઉડી જશે, 2 દુ 4 એટલે કે આપણને મળશે 2c વર્ગ બરાબર b વર્ગ. ફરીથી
બે પણ બી વર્ગનો અવયવ છે અને સી વર્ગ પણ છે. એનો અર્થ એ થાય કે બી વર્ગ એ 2 વડે વિભાજ્ય છે, માટે બી એ પણ 2 વડે વિભાજ્ય છે. તો આ રીતે આપણને બે અગત્યના પરિણામ મળ્યા. પહેલા આપણને મળ્યું એ 2 વડે વિભાજ્ય છે, પછી આપણને મળ્યું બી એ 2 વડે વિભાજ્ય છે. તો આનો અર્થ એ થયો કે એ અને બીમાં એક સામાન્ય અવયવ 2 છે. એટલે કે આપણે લખી શકીએ કે માટે 2 એ અને બીમાં સામાન્ય અવયવ છે. પરંતુ આગળ તો આપણે જોયું કે એ અને બી પરસ્પર અવિભાજ્ય છે. પરસ્પર અવિભાજ્ય હોવું એટલે શું? કે બંનેમાં કોઈ સામાન્ય અવયવ નથી અને જો હોય તો તે ઉપર નીચે કેન્સલ થઈ ગયો છે. પરંતુ આપણને તો મળ્યું 2 એ અને બીમાં સામાન્ય અવયવ છે. તો આ બંને પરિણામો તો પરસ્પર વિરોધી મળ્યા, માટે આપણી ધારણા ખોટી છે. શું હતી આપણી ધારણા? કે વર્ગમૂળ 2 સમમેય છે. તો એ ધારણા ખોટી છે, માટે આપણે કહી શકીએ કે વર્ગમૂળ 2 અસમમેય છે. ધોરણ 9માં આપણે જોયું કે સમમેય અને અસમમેય સંખ્યાઓના સરવાળા કે બાદબાકી અસમમેય હોય છે. તેમજ શૂન્યેતર સમમેય સંખ્યા અને અસમમેય સંખ્યાઓના ગુણાકાર અને ભાગાકાર પણ અસમમેય હોય છે. તો આપણે આવા કેટલાક પરિણામોને સાબિત કરીશું. આપણે લઈએ છીએ પાઠ્યપુસ્તકનું ઉદાહરણ 10. દર્શાવો કે 5 ઓછા વર્ગમૂળ 3 અસમમેય છે. આપણે આ સાબિતી અનિષ્ટાપત્તિની પ્રવિધિ વાપરીને આપીશું. એટલે કે આપણે ધારશું કે ધારો કે 5 ઓછા વર્ગમૂળ 3 સમમેય છે અને આપણે બતાવીશું કે આપણી ધારણા ખોટી છે, માટે આ સંખ્યા અસમમેય છે. હવે આપણે જાણીએ છીએ કે જો 5 ઓછા વર્ગમૂળ 3 સમમેય હોય તો આપણે તેને a છેદમાં b સ્વરૂપે દર્શાવી શકીએ. જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય છે અને b ની કિંમત 0 નથી. પદોની ગોઠવણી કરતા આપણને મળશે 5 ઓછા a ના છેદમાં b બરાબર વર્ગમૂળમાં 3. એટલે કે વર્ગમૂળ 3 બરાબર 5 ઓછા a ના છેદમાં b. જમણી તરફ આપણે લસા લઈએ તો આપણને મળશે વર્ગમૂળ 3 બરાબર 5b ઓછા a છેદમાં b. હવે અહીંયા જુઓ, a અને b તો પૂર્ણાંકો છે. પૂર્ણાંક સંખ્યાથી બનતું 5b ઓછા a છેદમાં b આ હંમેશા સમમેય સંખ્યા મળે. તો આપણે લખી લઈએ કે અહીં a અને b પૂર્ણાંકો હોવાથી 5b ઓછા a છેદમાં b સમમેય થાય. તો આનો અર્થ આપણને શું મળ્યો? વર્ગમૂળ 3 તો અસમમેય છે. વર્ગમૂળ 3 અસમમેય છે. એટલે કે ડાબી બાજુ અસમમેય છે અને જમણી બાજુ સમમેય છે. તો આ તો શક્ય જ નથી. અસમમેય સંખ્યા બરાબર સમમેય સંખ્યા. માટે આપણી ધારણા ખોટી છે. આપણી ધારણા શું હતી? 5 ઓછા વર્ગમૂળ 3 અસમમેય છે. એ સાબિત કરવા માટે આપણે ધારેલું કે 5 ઓછા વર્ગમૂળ 3 સમમેય છે, જે ખોટું છે. માટે આપણે કહી શકીએ કે 5 ઓછા વર્ગમૂળ 3 અસમમેય છે. પાઠ્યપુસ્તકનું જ ઉદાહરણ 11 જોઈએ. દર્શાવો કે 3 વર્ગમૂળમાં 2 અસમમેય છે. ફરીથી આ સાબિત કરવા માટે આપણે ધારીશું કે આપેલી સંખ્યા સમમેય છે. ધારો કે 3 વર્ગમૂળમાં 2 સમમેય છે. જો આ સંખ્યા સમમેય છે તો આપણે 3 વર્ગમૂળમાં 2 a છેદમાં b સ્વરૂપે લખી શકીએ.
જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય છે અને છેદ એટલે કે b શૂન્ય નથી. તો આપણને મળશે 3 ગુણાકારમાં છે ડાબી તરફ, જમણી તરફ ભાગાકારમાં જશે તો વર્ગમૂળ 2 બરાબર a ના છેદમાં 3b. ફરીથી a, 3 અને b ત્રણેય પૂર્ણાંક છે અને પૂર્ણાંક સંખ્યાઓથી બનતું a છેદમાં 3b સ્વરૂપ હંમેશા સમમેય મળે. આપણે લખી લઈએ, પરંતુ 3a અને b પૂર્ણાંકો હોવાથી a ના છેદમાં 3b સમમેય મળે, પરંતુ ડાબી બાજુ એટલે કે વર્ગમૂળ 2 તો અસમમેય છે. ફરીથી અસમમેય સંખ્યા બરાબર સમમેય સંખ્યા મળી, આ તો શક્ય જ નથી. આથી આપણે જે ધારેલું કે 3 વર્ગમૂળ 2 સમમેય છે તે ધારણા ખોટી છે. અને જો તે સંખ્યા સમમેય નથી તો આપણે કહી શકીએ કે સમમેય નથી તે સંખ્યા અસમમેય છે. માટે 3 વર્ગમૂળ 2 અસમમેય છે. બહુ સરળ સાબિતીઓ છે.